હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો. આજે થઈ ગયો છે શુક્રવાર. અત્યારે હાલમાં વ્લોગનું સ્ટાર્ટિંગ કરું છું. અત્યારે હાલમાં વાગ્યા 5:30 સવારના. સ્ટોરે આવી ગઈ છું, બધું ઓપન કરી દીધું છે. એન્ડ મેં અત્યારે હાલમાં ચા મૂક્યો સ્ટોરમાં, જો તમને બતાવું. અહીંયા ચા મૂક્યો છે મેં એક બાજુમાં. આ બાજુમાં ઓવન સ્ટાર્ટ કરી દીધું છે, કેમ કે બધી વસ્તુ બનાવવાની છે એટલે. સો ધીમો ગેસ રાખ્યો તો ચા ઉકળી જશે. ત્યાં સુધી હું બીજું બધું કામ કરું અને વચ્ચે વચ્ચે જોતી રહી, કેમ કે આટલો ચા ઉકળતા શું વાર. આ બાજુમાં 2 કોફી રેડી થઈ ગઈ છે. હવે આ પોડમાં ભરીશ, એ પોડમાં ભરીશ. એના પછી આ ન્યૂઝપેપરને એવું બધું ખોલીને મૂકવાનું છે. જે અહીંયા આ બાજુમાં સેન્ડવિચો ને એવું હજુ બનાવવાનું છે મારે, જે હજુ મેં સ્ટાર્ટ નથી કર્યું. સો ચલો હવે કામ બામ કરીએ, જોડે જોડે કસ્ટમર પણ લેવાના છે. અત્યારે સવારે એટલું બધું ના હોય એટલે હું હેન્ડલ કરી લઉં છું એકલી. પેલી બાજુનું હેન્ડલ કરવાનું, આ પણ હેન્ડલ કરવાનું, ડેલી પણ સંભાળવાની, બધું કરવાનું. યસ. સો ચલો કામ કરીએ. અત્યારે હાલમાં 7 વાગી ગયા છે એન્ડ જસ્ટ બહાર આવી છું પાછળની સાઈડ, કેમ કે બહાર બહુ મસ્ત પવન છે. અંદર બફારો મારે એટલે હજુ હાલ જ એસી ચાલુ કરી. એન્ડ ચા નાસ્તો કરી લીધો, કેમ કે ખાસી એવી ભૂખ લાગી હતી એટલે આજે સવારે વહેલા ચા મૂક્યો તો. જુઓ બહાર બહુ સરસ છે, પવન સારો, પણ અંદર સ્ટોરમાં બફારોમાં એટલે જસ્ટ હાલ જ એસી ચાલુ કરી. એન્ડ મારે જે બી સ્ટોરનું કામ હતું, સેન્ડવિચો બનાવવાનું, કોફી બનાવવાનું, એ બધું પતી ગયું. સેન્ડવિચો ખાસી બધી બનાવી હતી, અડધી પતી ગઈ, અડધા ઉપર પતી ગઈ છે, એટલે હવે આઈ થિંક બનાવવી પડશે ફરીથી. સો બનાવીએ, ચલો પછી મળીએ મોડા. સો ગાઈસ, અત્યારે હાલમાં 10:30 વાગી ગયા છે. હવે ઘરે જાઉં છું એન્ડ જબ્બર થાક લાગી ગયો. આજે તો સ્ટોરે એટલું કામ પહોંચ્યું, બિઝી હતું, દોડમ દોડી કરીને મને તો માથું દુખવા માંડ્યું, પગે દુખવા માંડ્યા. હવે ઘરે જઈને થોડો આરામ જોશે, નહીંતર મને તો રસોઈમાં બી મન નહીં લાગે. સ્ટોરેથી ઘરે જાઉં ને અમુક ટાઈમે થાકીને તો પછી રસોઈ કરવાનું મૂડ જ નહીં રહેતું, કેમ કે ફ્રેશ હોય ને તો આમ ખુશી ખુશી આપણે કંઈ બી રસોઈ બનાવી દઈએ, પણ થાક લાગ્યો હોય ને એટલે મને તો બિલકુલ મૂડે ના હોય. અને કશું હું જાય ને હું બનાવવાનું એવું થાય. ચા નહીંથી પાર આવશે કોમનો, થાકી જવાય અમુક ટાઈમે. એન્ડ એનીવે આજે તો ફ્રાઈડે છે એટલે બહુ બિઝી હતું. અને હવે ઘરે જાઉં છું. બહાર મસ્ત એવું વાતાવરણ છે. સાહિલ આવી ગયો અંદર. મારી ચાની તપેલી અહીંયા પડી, હવે લઈ જાય ઘરે. સો ચલો ઘરે જઈએ, થોડો આરામ કરીશ, પછી રસોઈની તૈયારી ચાલુ કરીશ. હજુ અંકિત અને રવિ બંને સ્ટોરે નથી આવ્યા. એન્ડ અમારે છે ને ગઈકાલે ગુરુવાર હતો, સો ગુરુવારે અમારે લાઇટ જતી રહી હતી, કેમ કે ખાસો વરસાદ હતો અને ખાસું મતલબ કે પવન એ બધું હતું. આઈ થિંક અમારે અહીંયા એવું જ છે, થાંભલો બાંભલો પડી જાય ને એટલે સીધી લાઇટ જ જતી રહે. કાલ તો અંધારું ઘોટ થઈ ગયું હતું. જો પેલા થાંભલા બતાવું, આવો થાંભલો હોય ને એકાદો પડી જાય એટલે પતી જ્યું ભાઈ. એટલે કાલે આ લોકોએ છે ને ગઈકાલ રાત્રે પીઝા ખાધા હતા અને હું તો ખાધા વગર જ સૂઈ ગઈ હતી, કેમ કે સાંજે નાસ્તો ને એવું કર્યું હતું એટલે ભૂખ નહોતી. સો ચલો હવે મળીએ. જો ગાઈસ, ઘરમાં દીવો થઈ ગયો છે, પતવા પણ આવ્યો. જય ગોગા બાપા, જય માતાજી. આ બાજુમાં દીવો ચાલી રહ્યો હજુ તો હાલમાં, અગરબત્તી અને દીવો. જય વારાઈમાં. ઘરે આવીને આરામ કરી લીધો છે, થોડું એવું રેસ્ટ કરી લીધો એટલે થોડું સારું લાગે હવે. એને થોડો એવો નાસ્તો પણ કર્યો હતો. હવે રસોઈની તૈયારી કરીશું, કેમ કે 11:30 વાગ્યા છે. આજે ચોળીનું શાક બનાવીશ હું, જે ફ્રોઝન ચોળી. સો યસ, ચલો હવે તૈયારીને એવું કરીએ. અંકિત જોબે જતો રહ્યો છે ઉઠીને, એને દીવો કર્યો તો અંકિતે. જો આ રહી ચોળી. આને સૌથી પહેલાં છે ને હું ડીફ્રોઝ કરીશ, પછી આને યુઝ કરીશ. ઓકે, સો ચલો હવે બનાવીએ. એન્ડ જોડે બનાવીશ રોટલી. તૈયારી ચાલુ કરીએ, જેમ કે આજે રવિને જવાનું છે બહાર. સો જલ્દી ફટાફટ બનાવી નાખીએ, પછી મળીએ. સો ગાઈસ, અહીંયા મેં ચોળી કાઢી લીધી છે. એન્ડ તમારા લોકો જોડે એક ટ્રીક શેર કરું, કેમ કે મારા જોયામાં આવી છે એટલે ટ્રીક શેર કરું છું. અને કોઈ એવું ના કહેતા કે આ તો ખબર છે, જોયેલી છે. ઓકે, જોયેલી હોય તો તમારા જોડે રાખજો, સૌથી સારું કહેવાય. પણ મને નથી ખબર એટલે હું તમારા લોકો જોડે પણ શેર કરું છું, જેને ના ખબર હોય એના માટે છે.
સો અહીંયા છે ને મેં આવી રીતનું અંદર 2 ડોકલી જેટલું ઓઇલ લીધું છે, એમાં ચોળી નાખી દીધી. હવે એને આમથી આમ કરી જવાનું, મસ્ત સાંતળી જવાનું, જેનાથી પેલો ફ્રોઝનની સ્મેલ અને ફ્રોઝનનો ટેસ્ટ કંઈક અલગ જ આવતો હોય. જે બી સબ્જી હોય ને તો એનો ટેસ્ટ અને એની સ્મેલ જતી રહે એવું મેં જોયેલું છે. સો આજે હું ટ્રાય કરું છું, જોઈએ આ ટ્રીક વર્ક કરે છે કે નથી કરતી. જો કરતી છે ને તો તમારા લોકો જોડે જરૂરથી શેર કરીશ. સો યસ, આજે પહેલી વાર આ ટ્રાય કર્યું છે, જોયામાં આવ્યું છે એટલે. તો ગાઈસ મસ્ત મજાનું એવું શાક વઘારી દીધું છે, બહુ બધું લસણ નાખી. એમાં આર્યો મસાલો પણ નાખ્યો, જો બતાવું. જે પતી ગયો, નવો લાવવો પડશે. હવે લિસ્ટમાં લખી દઉં ને તો ભૂલી જાય હું. ઓકે, મસ્ત સબ્જી વઘારી, અંદર જો પાણી નહીં વેડ્યું એન્ડ બહુ વેડવાનું પણ નહીં, ખાલી ટીમ્પું પાડીશ, આટલું બને ઇનફ. હવે ઉપર આવી રીતે ડીશમાં મૂકી દીધું એટલે મસ્ત ગરમ થશે ને એટલે બધું નીચે ટપકી કરશે, મસ્ત થઈ જાય ને. ગેસ એકદમ ધીમો રાખ્યો, થોડો વધારું. ઓકે, હજુ હાલમાં તો બીજી કશું તૈયારી કરી નહીં. હવે આ બધું અહીંયાથી ક્લીનઅપ કરીને લોટને એવું બાંધવું છે. ઓકે, સો ચલો તાન હવે લોટને એવું બાંધવાની તૈયારી ચાલુ કરી દઈએ. જો ગાઈસ અહીંયા 1 વાગી ગયો, એક્ઝેક્ટ નહીં વાગ્યો, 12:50 થઈ ગયો. શાક બની ગયું છે પેલી બાજુમાં. અહીંયા રોટલી બનાવવાનું ચાલુ કરી દીધી ઓલરેડી, 2 તો બની ગઈ. આ ત્રીજી હજુ ચડી રહી. આ બાજુમાં રવિ કોક આવું સમાર્યું, કાકડી પડી હતી અડધી અને ડુંગળી સમારી ખાવા માટે જોડે. છાશે બનાવી, રવિએ છાશ બનાવી. માતા રોટલી શીખે ફૂલશે કે નહીં ફૂલો? નહીં ફૂલો ગાઈસ, ફૂલ જા સીમ. ઓ બાપા રે, વધારે ચડી જઈ મારે તો રોટલી એ ફૂલાડવામાં ચાલશે. એડો ગાઈસ, આ બાજુમાં છાશ રેડી થઈ ગઈ. અહીંયા આગળ અમારા આશ્વિન ફોન ચાલુ હતો પણ એના હાથ અખણા રહેતા નહીં. ફોન 10 વખત ફોન કરો ને 10 વખત કાપી નાખો. શું કહેવું? હાઈશ, સબ્જી બનીને રેડી થઈ જઈએ. આજે તો એક સહેજે ચોંટ્યું નહીં આવી નીચે શાક. ચલો ગાઈસ, અને સ્મેલ આવે ને ફ્રોઝનની, આમ ફ્રોઝન શાક બનાવીએ એવું, કેમ કે મેં પહેલી વાર ટ્રાય કર્યું કંઈક અલગ. સો યસ ગાઈસ, ટ્રીક ફાઇનલી વર્ક કરી જઈએ. ફ્રોઝનની સ્મેલ જે આવે ને એ અલગ એ જતી રહી. ઓકે, અહીંયા રવિ બધું પાથરી દીધું. હવે સાહિલને ફોન કરીશું તો જમવા આવશે. જમીન પછી મળીએ. સો ગાઈસ, બધા લોકોએ જમી લીધું છે. જમીને બધા પોતપોતાના કામે જતા રહ્યા. હવે હું પણ મારા કામે લાગી જાઉં. હવે વાસણને એવું ઘસવાનું છે. એન્ડ જોડે મેં એક વસ્તુ પણ કર્યું, નાસ્તો બનાવું છે તો હું તમને બતાવું કે મેં શું બનાવ્યું. રવિને બહાર જવાનું હતું, રવિ ઓલરેડી બહાર જતા રહ્યા. આજે રેન્જ રોવર લઈને જે આવી રહ્યા. સો યસ, એ ઓલરેડી હજુ જસ્ટ હમણાં જ 2-3 મિનિટ પહેલાં જ નીકળ્યા છો. જો આ વાસણને એવું ઘસવાનું છે. બહુ વાસણ દેખાતા નહીં પણ બધા આમ આડવરા પડ્યા છે ને એટલે વધારે લાગે. આ બાજુમાં જે આનો ખબર નહીં શું કહેવાય, પણ ભૂલથી આવી ગયું હતું ને, મેં તમને એક વખત બતાવેલું બહુ ટાઈમ પહેલાં વ્લોગમાં. તો એની રેસીપી મેં જોઈ હતી. આને તળીને પણ કરાય એન્ડ શું કહેવાય, શેકીને પણ નાસ્તો બનાવાય. સો યસ, જોવાઈ રહ્યા હો. મમરાઈ કે પૌવા ખબર નહીં મને. તો એ મેં શેકી દીધા મસ્ત. હવે એનો ચેવડો બનાવીશ. મેં રેસીપી આખી જોઈ લીધી એટલે મને આઈડિયા આવી ગયો છે. સો યસ, એર્યું અત્યારે હાલ એમને ઠંડુ થવા માટે મૂક્યું. એને મેં શેકી લીધું એકદમ ધીમા ગેસે. ક્રિસ્પી કર્યા છે. જો આમ ભાગીને એટલે અવાજ આવો. ઓકે, બાકી અહીંયા પોતું મારવાનું બાકી. આ બાજુમાં જો એક વસ્તુ બતાવું. અમે લોકોએ છે ને આયરો ગેસ વસાયો તો, આઈ થિંક આ તો બહુ ટાઈમ પહેલાંનું છે, 3-4 વર્ષ ઉપર થઈ ગયું હશે ત્યારે. બસ મારે ખાલી લાવો હતો ને એટલે એમને ખાલી લાવી હતી. સો જો આયરો ગેસ છે, સગડી સિંગલ આવી રીતનું આવે. પણ આયરોમાં તો બહુ કામમાં લાગ્યો. સમટાઈમ સમરમાં બહુ કામમાં આવે. અહીંયા ગેસનો બાટલો ભરાઈ દેવાનો આવી રીતનું. જો
મેં ગઈકાલે આમાં છે ને પુડલો બનાવ્યો હતો, કેમ કે ગઈકાલે લાઇટ જતી રહી હતી ને ભૂખ લાગી હતી. આવી રીતનું આમ ભરાઈ દેવાનું. પછી આવ્યું છે ને અહીંયા ઘીસીમાં લાવવાનું. ઓકે, આવી ગયું આવી રીતનું. પછી અહીંયાથી આમ લોક કરો એટલે આવ્યું લોક થઈ જાય આખું કમ્પ્લીટ. ખોલવું હોય ત્યારે આમ ખોલી દેવાનું. પછી જો આ વાખીને આવી રીતનું જો હળગ્યું ને એ બંધ કરી દેવાનું. આવી રીતનો ગેસ આવો. અમારે છે ને અહીંયા સમરમાં લાઇટ ને એવું બધું બહુ જતું રહે સમ ટાઈમ. અમુક ટાઈમે જ્યારે વધારે પેલું શું કહેવાય વાવાઝોડું ને એવું બધું હોય ને ત્યારે જ. એના બાટલા પણ છે ખાસા બધા લાવેલા. અમુક તો ખાસા એવા પતી ગયા, કેમ કે અમે બહુ ટાઈમ યુઝ કર્યું, બહુ વખત. આવી રીતનું આવે બ્યુટેન ફ્યુલ. સો યસ, એ રહ્યું છે ને આમાં ગઈકાલે લાઇટ જતી રહી હતી ને અને ભૂખ લાગી હતી સાંજે, તો એમાં પુડલા બનાવ્યા હતા. સો ચલો કામકાજ કરીએ, પછી મળીએ. બહાર મારો પેલું ગાર્બેજનું કેન ધોવાઈ જવું, જો મેં બહાર મૂકી તમને બતાવું. આવી રહ્યું જો અહીંયા કેન મૂકી દીધું આખું. એ હવે ધોવાનું હો, એ પાણીથી ધોઈશ, છૂટા પાણીથી નીચે લઈ જઈને. આ ટ્રકનો આવ્યો ખબર નહીં હવે. હશે કોકનો આયરનનો. સો ચલો હવે હું છે ને સૌથી પહેલાં વાસણ ઘસી દઉં, પછી એ રહ્યું શું કહેવાય કચરાનો ડબ્બો ધોવો. એન્ડ એવો વિચાર છે કે નીચે સ્ટોરના જે કચરાના ડબ્બા ને એ પણ બહુ ગંદા થઈ ગયા, તો એ પણ જોડે જોડે ધોતી આવું મસ્ત. ગ્લવ્સ પહેરીને છૂટા પાણીથી ધોવાનું મજા આવે. પેલું બાથરૂમમાં ધોવું પડે એટલી બધી મજા નહીં આવતી, કેમ કે સ્પેસ ના હોય એટલી જોવે એવી. મારે તો છે ને રોજ બપોરનું કામ કરતાં કરતાં 2:30 જેવા વાગી જાય, 2:30-3. જેમ કે હું શાંતિથી કામ કરું. શાંતિથી એટલે કેવું થોડું મારે બેસવા જોઈએ, પાછું કામ કરું, પાછું થોડું બેસી રહું, કામ કરું, એવી રીતનું કરું એટલે મોડું થઈ જાય. આવી જો એક વસ્તુ બીજું બતાવું પાછું યાદ આવ્યું એટલે. દેખાય શું છે? દિવેટો. એવરી ડેની દિવેટો છે ને હું આમાં ભરીને રાખું આવી રીતનું. ડીશ ધોવા અહીંયા લાવું ને એટલે કેવું અહીંયા જોડે જ રાખું, એટલે અહીંયા ડીશ બીશ ધોવા લાવીએ ને એટલે એમાં નાખી દઉં. પછી એ રહી બધી દિવેટો છે ને પેલા વાડમાં જઈને નાખી આવું એક બાજુમાં. હમણાંથી જ ચાલુ કર્યું, પહેલાં નથી કરતી. પહેલાં નાખી દેતા હતા કચરાના ડબ્બામાં, પણ એક બે જગ્યાએ જોયું એટલે પછી આપણે તને એવું શીખીએ નવું કંઈક, બરાબર ને. વાસણનું કામકાજ પતાવી નાખ્યું છે, બધું કમ્પ્લીટ કરી નાખ્યું આખું કિચન. ખાલી નીચે કચરો વાળવાનો બાકી. અત્યારે સૌથી પહેલાં છે ને હું નીચે જાઉં છું, કચરાના ડબ્બાને બધું ધોઈને પછી ઘરે આવીને કચરો વાળીશ એવું વિચાર્યું. એન્ડ વાસણ ધોઈને એના પહેલાં છે ને મેં માથામાં ઓઇલ નાખ્યું, કેમ કે બસ ઓઇલ નાખવાનું મન થયું એટલે નાખી દીધું, બાકી બીજું કંઈ રીઝન નહોતું. જો આયરી ઓઇલ નાખ્યું, ઓર્ગેનિક કેસ્ટર ઓઇલ નાખ્યું છે મેં, જે હેર એન્ડ સ્કિન કેર માટે આવે છે. તો યસ એરિયું ઓઇલ નાખ્યું. મસ્ત ઓઇલ નાખીને ઉપર અહીંયા બાંધી નાખ્યું આવા ટાઈપનું ગંજેટો વાળ નાખ્યો, જે કહેવાય અંબોળો ગંજેટો બંજેટો. હવે છે ને ચલો નીચે જાઉં, બધી લાઇટો વાઇટો ઘરની બંધ કરી દઈએ. માતાજીનો ફોટો લાઇટ બંધ કરી દઉં અત્યારે. જો ગાઈસ નીચે આવી ગઈ છું. વાર મસ્ત એવું પવન આવી જાય એટલે ગરમી નહીં લાગતી, સારું લાગે. સો સ્ટોરના આર્યા બે ડબલા લીધા, જે આવા થઈ ગયા ને એટલે ધોવા. અંકિત ડબલું આપી જુઓ કોફીનું. એનું ઘરનું ને એનું છે, બહુ મોટું નહીં. આ કૂચરો લીધો, આ સોપ લીધું, અને જો તમને બતાવું પાણી ચોકન આવો. ડીઝલપુરા મારી ટ્રક આવ્યા છે. ઓકે, અમારે એકચ્યુઅલી કરવાની હતી આરે નળી ચાલુ કરવાની હતી, જે ઓલરેડી લગાવેલી હો, તો મેં કીધું ત્યાં જઈને ધોઈશ. પણ અંકિતે આનો વાલ ચાલુ કર્યો હો તો અહીંયાથી પાણી આવે હો જો. એટલે હવે અહીંયા છે ને અહીંયા પેલું ટપને એવું બધું લાવીને અહીંયા ધોઈ નાખીશ આટલામાં. પણ અહીંયા સુકવવા મૂકી દઈએ મસ્ત, એટલે સુકાઈ જશે. સો ચલો તાન ધોઈએ. આજે મૂડ હ કામ કરવાનું તો કામ કરી લઈએ. ગ્લવ્સ પહેરી દીધા એટલે હાથ બગડતો નહીં. ચલો કામકાજ કરીને પછી મળીએ ગાઈસ.
સો ગાઈસ બધા ગાર્બેજના કેન ધોઈ દીધા. 3 કેન ધોવા માટે કાઢ્યા હતા. એક ઘરનું હતું ને બીજા 2 સ્ટોરના હતા. સ્ટોરના હજુ બીજા બાકી છે 2-3, પણ અત્યારે હાલ નહીં ધોવા. આટલું બહુ થઈ ગયું કામકાજ. બહાર એટલો મસ્ત પવન ને તેવું થાય ઘેર જવું જ નહીં, બહાર જ રહું. મેં કઈ રીતે ધોઈ જો બતાવું. પેલું દૂધનું કેરેટ આવે ને અહીંયા મૂકીને અહીંયા બેસી હતી, બધું પાણી થયું. મસ્ત ધોવાઈ ગયું બધું. જો 2 કેન તો હું ઓલરેડી અંદર મૂકી આવી. એક કાયરીઓ અહીંયા મૂક્યું છે અને પવન એટલો મસ્ત ને બધું સુકાઈ ગયું કમ્પ્લીટ. ગાઈસ આ તો રીંછ જેવું લાગે કંઈક. જો ઓ યાર રીંછ આવ્યું. ઓ શિટ, ક્યાં ગયું? જો આવી રહ્યું, જોઈ રહ્યો મને. આવી રહ્યું દેખાય. રીંછ કમ્પ્લીટ રીંછ. એ ગયું. ઊંઘીને ઉઠીને ફ્રેશ થઈ ગઈ છું. માથું મસ્ત ઓળાવી દીધું. આજે કંઈક ડિફરન્ટ લાગતું હશે કેમ કે ઓઇલ નાખ્યું છે. સાદું માથું ઓળાવ્યું છે એટલે આમ સીધું. સો યસ, ઉઠી ગયા છીએ. હવે ડિનરની તૈયારી કરીશું. ડિનરની તૈયારીમાં તો જો કશું નવું તો બનાવ્યું નહીં હમણાંથી મેં. એન્ડ મને મગજમાં કંઈ આઈડિયા ના આવે ને તો હું એક જ વસ્તુ બનાવું, ભાખરી ઓર પૌવા. એ બંને બનાવું. તો આજે છે ને એવો વિચાર આવ્યો છે કે થોડી ભાખરી બનાવું, થોડા પૌવા પણ બનાવું સાઈડમાં. નક્કી નહીં હવે શું બનાવીશ. સમટાઈમ એવું થાય છે કે એક જ વસ્તુ બનાવું, સમટાઈમ એવું થાય છે કે 2 વસ્તુ બનાવું. કંઈ મગજમાં આવતું નથી, પણ કંઈક તો બનાવીશ હું કેમ કે બધાને ખાવાનું છે. તો અત્યારે હાલમાં તો જો કોઈ છે નહીં ઘરમાં, દીવો થઈ ગયો છે. જય માતાજી. સાહિલ સૂઈ ગયો છે. આ બાજુમાં સોજી અને ભાખરીનો લોટ કાઢીને રાખ્યો. હવે વિચારતી જાઉં, બનાવતી જાઉં કેમ કે મારા મગજમાં બધા વિચારો બદલાતા જાય. એવું થાય કે આ ના બનાવું, બીજું બનાવું. સો આઈ ડોન્ટ નો. હવે જે બનાવીશ ને તમને લોકોને બતાવીશ તો ખરા જ હું. એન્ડ રવિ બહાર ગયા હતા, એ ઓલરેડી આવી ગયા છો. આઈ થિંક 9:15 વાગતાના આવ્યા. યસ, એટલા વાગતાના આવ્યા. સો યસ, ચલો હવે મળીએ. તૈયારી કરું કંઈક. જો ગાઈસ હું શું બનાવવાની છું તમને કહી દઉં. એક બાજુમાં ચાલી રહી પૌવાની તૈયારી. આ બાજુમાં ચા ઉકળી ગયો છે પણ હજુ ધીમા ગેસે મૂક્યો. આ બાજુમાં ભાખરી જે મેં 1 મિનિટ રાખી પણ રાહ જોઉં છું આ ગરમ થાય પછી નાખું. પૌવા પલાળેલા છે, ટામેટા સમારેલા. સો યસ, આજે મેં તમને કીધું હતું ને એ 2 વસ્તુ બનાવવાની. ખાસું બધું વિચાર્યા પછી બનાવ્યું. ઓકે. એન્ડ ગઈ વખત છે ને મેં ભાખરી બનાવી હતી ને એક વખત, તો કમેન્ટ આવી હતી કે તમે ચડવી કઈ રીતે એ પણ બતાવો. તો આજે હું બતાવીશ કે કઈ રીતે ચડવી. ઓકે ચલો હું બનાવું ફટાફટ કેમ કે ટાઈમ થઈ ગયો છે. મેં પૌવા બનાવી દીધા. આજે મારે સિમ્પલ ખાવા હતા એટલે મેં બહુ સિમ્પલ બનાવ્યા. આજે પેલા શું કહેવાય, પેલા બહાર જઈએ ને, ના પેલા બહાર જઈએ પછી પૌવા બનાવો પ્રવાસમાં, એવા સાદા સિમ્પલ બનાવ્યા છે. અંદર કંઈ વધારે પડતા મસાલા નહીં કર્યા. આ બાજુમાં ચા રેડી, આ પણ રેડી. એન્ડ અહીંયા છે ને રવિ જો ભાખરી શેકી, મજબૂત શેકી ને કેજો પાજર ચેવી શેકી હ મસ્ત મસ્ત. હું કહું એટલે આવી ગયું બધું. આમ ધાબામાં ખાવા જતા એવી શેકી હું હું કહું સારું એટલે સારું. ખાલી ઘી લગાવવાનું બાકી છે, બાકી એમને મસ્ત ભાખરી શેકી. એન્ડ હવે તમને બતાવીશ કઈ શેકી કઈ રીતે. ઓકે, આ ભાખરી વણી દઉં પછી બતાવું. આ ભાખરી વણીએ ને હવે આને આ રીતે નાખી દેવાની, પછી તમને આગળનું બતાવું કઈ રીતે ચડવવાની. ઓય આ ફેવડી નાખવાની આવી થાય એટલે બરાબર. પછી આવીને આવી સેમ બીજી બાજુ ચલાવવાની. પછી આ સાઈડ ને નીચેની સાઈડ થોડી ચડે ને એટલે પાછી ફરીથી ફેવરીને પછી દબાવવાનું. ફરતી રહેવી જો ભાખરી આમ ફેવડો એટલે જો એ આ પતિયું આ કરવાનું, કિનારો ને બધું દબાવવાનું, વચ્ચે દબાવવાનું.
જો ફૂલે ફૂકે જો ગાઈસ અમારા આશુનો ફોન ચાલુ છે. આશ્વી એ બચ્ચું જો ફૂકું ફૂલે દેખાય ફૂલી કહેવાય ભાખરી. હવે આ બાજુ કરવાની હવે બંને બાજુમાં આવી રીતે શેકી જવાની મસ્ત. જો ઓલરેડી ઉપર કેટલું સરસ થઈ ગયું. અને ધીમો ગેસ રાખવાનો એટલું સરસ શેકાય. કે જો ગાઈસ આ બાજુમાં ચડી ગઈ કમ્પ્લીટ. હવે પાછળની સાઈડ ખાલી જોઈ લેવાની. જો ઓકે જોઈ લીધું. રેડી જો ભાખરી રેડી થઈ ગઈ કમ્પ્લીટ. હવે ઘી લગાવી દેવાનું આ સાઈડ. ડન. આ બધી રવી જ ચડવી એમ. રાતના 11:30 વાગી ગયા છે. જમવાનું બધું પતી ગયું. કામકાજ પણ પતાવી નાખ્યું. જો અહીંયા નીચે કચરા પોતે મસ્ત કરી નાખ્યું આ બાજુમાં આટલામાં. કેમ કે આર્યો પાક છે ને એવરીડે બહુ યુઝ થાય. અહીંયા ખાવા બેસીએ, અહીંયા ચંપલને એવું કાઢીએ એટલે. તો યસ એટલામાં ક્લીન થઈ ગયું. બાકી આ બાજુમાં જો કિચન એ ક્લીન થઈ ગયું છે કમ્પ્લીટ. એન્ડ પેલો ચેવડો જે હું બનાવવાની હતી ને આજે એ મેં નથી બનાવ્યો. ઢાંકીને મૂક્યો છે આવી રીતનો. સો એવું વિચારું છું કે આવતીકાલે બનાવીશ. હવે નહીં બનાવું. સો ચલો આજે તો પબજી રમવી છે. સો હવે જઈશું તો પબજી રમીશું 12:30 વાગ્યા સુધી. સો પછી મળીએ આવતીકાલે નવા વ્લોગમાં નવી સવાર સાથે. સો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.